મમ્મી, એ મમ્મી, એ હા, અહીંયા આવો તો. આ ફોટો અહીંયા તમારો કોને લગાવ્યો? એ તો મેં ખાલી જ લગાવ્યો છે. એવું? અહીંયા રખડતો હતો તો મેં અહીં લગાવી દીધો, જગ્યા હતી ને એટલે લગાવ્યો છે. ઠીક ત્યાર. મેં હું છે ને બહાર જઈને આવું, 10 મિનિટનું કામ છે, હું પતાઈને આવું હો. હાય ગઈ. આ છે ને ફોટો અહીંયા કેમ લગાવ્યો છે ખબર છે? આમાં આવો તમને કહું. આ છે ને રોજ ભગવાનના દીવા કરે ને ત્યારે પછી મારી એ આરતી ઉતારે, એટલે હું એ છે ને વિડીયો એને ઉતારી લઉં અને મારી બેનપણીઓને એનો વિડીયો મોકલું ને તો મારી બેનપણીઓ બધી બળી બળીને રાખ થઈ જાય. એવું કે હાય આ અમારી બહુ તો જો અમને બોલાવતી અને એની શિલ્પાન બહુ તો કેવી હારી મળી છે, રોજ એની આરતી ઉતારે છે, એટલે અહીંયા ફોટો લગાવ્યો છે. મમ્મી, હું આવી ગઈ બજારથી, એક વસ્તુ લાવી તમારા હાટુ. શું લઈ? આ છે ને હાર લાવી, આ ફોટાને લગાવવા હાટુ. એ મૂર્ખી, આ ફોટાને ના હાર હોય, મરી ગયા હોય ને એના ફોટાને હાર હોય. હું જીવતી છું, જીવતા ફોટાને હાર હોય? પણ મમ્મી, હું રોજ ભગવાનની આરતી ઉતારું ને તો આમને ઉતારું છું, ફોટાની તે. તો હવે આ આરતી આ બધા ભગવાનને માતાજીને હાર છે તો આ ફોટાને હાર તો હોવો જ જોઈએ ને. એટલે હવે આ હાર પહેરાઈ દેવાનો તો જ ફોટો લગાડવાનો, નકર કાઢી નાખવાનો. એટલે હાર તો પહેરાવો જ પડે. એટલે ના હોય હાર, ત્યારે ભગવાનના ફોટાને હાર હોય, મારા ફોટાને હું જીવતી છું ના હોય હાર. હોય જ હાર તો પહેરાવો જ પડે. હવે તો પહેરાઈ જ દેવાનો. અરે ભગવાન, આ તો હું હોશિયારી કરવા ગઈ ને તો મને જ ભારે પડી.